મોરબીમાં મચ્છુ બે ડેમના દરવાજાના રિપેરિંગની કામગીરી માટે ડેમ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી છે। મચ્છુ બે ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 1300 ક્યુસેક પાણી પ્રવાહથી છોડવામાં આવ્યું છે। લોકોને પાણીની તંગી ન સર્જાય તે માટે પમ્પિંગ દ્વારા પાણી પહોંચાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। ત્યારે મચ્છુ બે ડેમની વાત કરીએ તો ડેમની અંદર 939 એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે। એ તેની કેપેસિટીના 30% પાણી ભર્યું છે અને અત્યારે આપણે ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલી અને 1300 ક્યુસેક જેટલો પાણીનો જથ્થો પસાર કરીએ છીએ, જેને આપણે સમય જતા તબક્કાવાર બે ગેટને આપણે 2 ફૂટ કરીશું અને ડેમની અંદર ટોટલ આપણે 2 દિવસમાં 390 એમસીએફટી જેટલો જથ્થો આપણે ખાલી કરવાનું આયોજન છે। ત્યાર પછી આપણી અંદર ડેમની અંદર 2 સ્પિલવે છે। એમાં સૌથી પ્રથમ આપણે જે સ્પિલવેનું લેવલ ઊંચું છે ત્યાં આપણે ડેમની અંદર પાણીનું લેવલ આપણે સ્ટેબલ કરી અને ત્યારે 549 એમસીએફટી જેટલો જથ્થો ડેમની અંદર સ્ટેબલ રહેશે અને તે લગભગ મોરબી શહેરને 2 મહિના સુધી આપણે પીવાનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું લાગતું નથી। આપણે દરવાજા ટોટલ ડેમની અંદર 38 ગેટ છે, તેમાંથી 33 ગેટનું રિપ્લેસમેન્ટની કામગીરીનું અમારું આયોજન છે અને તે એપ્રિલ અને મે આ 2 મહિના દરમિયાન કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી અને ચોમાસા પહેલા ડેમને સેફ સ્ટેજે લાવવાનું અમારું આયોજન છે। સેક્શન ઓફિસર BC પનારા, મચ્છુ બે ડેમ।